ચેપ્ટર નંબર 1 જે છે ચેપ્ટર નંબર 1 કે જેનું નામ છે સજીવ વિશ્વમાં વિવિધતા. આ જે ચેપ્ટર છે એ ચેપ્ટરમાં એટલે કે સજીવ વિશ્વમાં જે વિવિધતા છે એ સજીવ વિશ્વમાં વિવિધતા છે એમાં આપણે ઘણી બધી વસ્તુઓ વિશે ચર્ચા કરીશું. આ જે ચેપ્ટર છે આ ચેપ્ટરમાં આપણે સેના વિશે તો કે લિવિંગ વર્લ્ડ આમાં આપણે લિવિંગ વર્લ્ડ એટલે કે જે સજીવ વિશ્વ છે એ સજીવ વિશ્વ વિશે ચર્ચા કરવાની છે. આપણે ઓલરેડી જે છે એ આપણા ઝૂમ સેશનની અંદર એક વખત ચર્ચા કરી ચૂક્યા છીએ કે કોને આપણે સજીવ જે છે ને સજીવ તરીકે ઓળખીએ છીએ. આપણે એક વખત ચર્ચા કરી ચૂક્યા છીએ કે કોને આપણે સજીવ જે છે સજીવ તરીકે ઓળખીએ છીએ. બરાબર. હવે આ જે લિવિંગ થિંગ છે આ લિવિંગ થિંગમાં શું છે એટલે કે જે જીવંત વસ્તુ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ જીવંત વસ્તુ વિશે આપણે આ ચેપ્ટરની અંદર ચર્ચા કરીશું કે ભાઈ કયા કારણોસર આપણે એને જીવંત કહીએ છીએ. મીન્સ સૌથી પહેલા આપણે શું કરીશું ચર્ચા કે વોટ ઇઝ લિવિંગ. સૌથી પહેલા આપણે શું ચર્ચા કરીશું તો કે ભાઈ વોટ ઇઝ લિવિંગ એટલે કે સજીવ જે છે એ સજીવ શું છે આપણે કોને સજીવ કહીશું ને એના વિશે આપણે ચર્ચા કરીશું. આપણે ઓલરેડી ઘણી બધી વસ્તુઓ જે છે એના વિશે ચર્ચા કરી ચૂક્યા છે. એના પછી આપણે શું કરીશું તો એના પછી આપણે નામકરણ વિશે ચર્ચા કરીશું. આના પછી આપણે શું કરીશું તો કે આના પછી આપણે નામકરણ વિશે ચર્ચા કરીશું. નામકરણ તો કેવી રીતે નામકરણ છે, શું નામકરણ છે, કોનું નામકરણ છે, એ દરેક વસ્તુઓ જે છે દરેક વસ્તુઓ વિશે આપણે ચર્ચા કરીશું. એના પછી આપણે અલગ અલગ વસ્તુઓ વિશે ચર્ચા કરીશું. જેમ કે આપણે ટેક્સોનોમી વિશે ચર્ચા કરીશું એટલે કે વર્ગીકરણ વિદ્યા કોને કહેવાય એની ચર્ચા કરીશું. શેની ચર્ચા કરીશું તો કે વર્ગીકરણ વિદ્યા જે છે વર્ગીકરણ વિદ્યા ટેક્સોનોમી જેને કહેવાય એ શું છે એના વિશે ચર્ચા કરીશું. સિસ્ટમેટિક્સ વિશે ચર્ચા કરીશું એટલે કે પદ્ધતિસરના વિજ્ઞાન વિશે ચર્ચા કરીશું. શેના વિશે તો કે ભાઈ પદ્ધતિસરના વિજ્ઞાન વિશે ચર્ચા કરીશું. આ પદ્ધતિસરના વિજ્ઞાન પછી તો કે પદ્ધતિસરના વિજ્ઞાન બાદ જે છે ને એ આપણે વર્ગીકૃત કક્ષાઓ વિશે ચર્ચા કરીશું. શેના વિશે તો કે ભાઈ વર્ગીકૃત જે કક્ષાઓ છે એ વર્ગીકૃત કક્ષાઓ વિશે વાત કરીશું. એના પછી ઘણા બધા ટેક્સોનોમિક એડ્સ વિશે ચર્ચા કરીશું. બરાબર. એટલે કે ઘણી બધી અલગ અલગ વર્ગીકૃત કરવા માટેની જે શાખાઓ છે એ અલગ અલગ વર્ગીકૃત કરવાની જે શાખાઓ છે ને એના માટે થઈ અને આપણે ચર્ચા કરીશું. ઇન શોર્ટ આ જે ચેપ્ટર છે ને આ ચેપ્ટર શેના ઉપર છે તો કે આ ચેપ્ટર છે ને એ અમુક બેઝિક વસ્તુઓ ઉપર છે. આ વસ્તુ આ શેના ઉપર છે તો કે આ જે છે એ એકદમ બેઝિક જે છે બેઝિક પ્રકારની જે વસ્તુઓ છે એના ઉપર આ વસ્તુ જે છે એ નિર્ભર છે. બરાબર. સો સૌથી પહેલા તો આપણે જે છે ને એ સજીવ શું છે ને એનાથી શરૂઆત કરીએ. બરાબર. અહીંયા આપણે સૌથી પહેલી જે શરૂઆત છે ને એ સજીવ શું છે ને એનાથી શરૂઆત કરીએ. બરાબર. તો કે સજીવ આપણે કોને કહીએ તો જ્યારે આપણે સજીવની વાત કરવી છે કે ભાઈ વોટ ઇઝ લિવિંગ. બરાબર. શેની વાત કરવી છે આપણે અહીંયા તો કે ભાઈ વોટ ઇઝ લિવિંગ. અહીંયા સજીવ જે છે સજીવ શું છે એની જ્યારે આપણે ચર્ચા કરવી છે ત્યારે સજીવ છે ને એ સજીવ કોઈ ચોક્કસ પ્રકારની લાક્ષણિકતાઓ દેખાડતો હોય. મીન્સ જ્યારે આપણે એને સજીવ કહીએ ને ત્યારે સજીવ શું હોય તો સજીવ પાસે ચોક્કસ જે છે ને ચોક્કસ લાક્ષણિકતાઓ હાજર હોય. એની પાસે શું હોય આની પાસે ચોક્કસ જે છે ચોક્કસ પ્રકારની લાક્ષણિકતા જેવી કે એ વૃદ્ધિ દર્શાવે. જેવી કે આ લાક્ષણિકતાઓ કેવી તો કે વૃદ્ધિ દર્શાવે. પછી બીજી લાક્ષણિકતા કઈ તો કે ભાઈ પ્રજનન દર્શાવે, પ્રજનન કરે. પછી કઈ લાક્ષણિકતા તો કે બાહ્ય કોઈ પણ એક્સટર્નલ જે છે ને એક્સટર્નલ બાહ્ય કોઈ પણ અથવા તો કોઈ પણ ઉત્તેજના સામે
પ્રતિક્રિયા આપે, શું કરે, કોઈ ઉત્તેજના સામે પ્રતિક્રિયા આપે, અથવા તો કે ભાઈ હલનચલન દર્શાવે, અથવા તો કે ભાઈ પ્રચલન દર્શાવે, બરાબર। આવી ઘણી બધી વસ્તુઓ જે છે એ ઘણી બધી વસ્તુઓ, આ બધી શું છે તો કે આ બધી જે છે ને એ લાક્ષણિકતાઓ છે, આ બધી શું છે, લાક્ષણિકતાઓ છે કે એ એક સજીવ જે છે ને સજીવ પાસે હોવી જોઈએ। હવે આમાં અમુક એવી છે કે અમુક વસ્તુઓ જે છે ને એ અમુક વસ્તુઓ ચોક્કસ રીતે તમને એવું સાબિત કરીને આપે છે કે એ જીવંતની લાક્ષણિકતાઓ છે, અને અમુક વસ્તુઓ ઉપરથી આપણે એવું સાબિત નથી કરી શકતા કે એ ખરેખર જીવંત સજીવની લાક્ષણિકતા છે કે નથી, બરાબર। અમુક વસ્તુઓ એવી છે આમાં, આ જે લાક્ષણિકતાઓ છે તો આ લાક્ષણિકતાઓ માટે શું કીધું આપણે તો કે લાક્ષણિકતાઓ આપણે કીધી એ લાક્ષણિકતાઓ પ્રમાણે એવું છે કે એ સજીવ દર્શાવે છે, પણ આ દરેક લાક્ષણિકતા છે એ 100% એવી વસ્તુ સાબિત કરી શકતી નથી કે એ સજીવ છે જ, અમુક એવી છે જે ખરેખર સાબિત કરી શકે છે, બરાબર। તો હવે આપણે આ જે વસ્તુઓ છે આ વસ્તુ માટે વન બાય વન જે છે એ ડિસ્કશન કરીએ કે ભાઈ આ વસ્તુ જે છે એ શું છે, એના વિશે આપણે ડિસ્કશન જે છે એ ડિસ્કશન કરીએ, બરાબર। સો સૌથી પહેલી લાક્ષણિકતા વિશે આપણે ચર્ચા કરીએ તો એ કઈ છે, ધેટ ઇઝ વૃદ્ધિ। વૃદ્ધિ ધેટ ઇઝ ગ્રો અથવા તો ગ્રોથ તરીકે ઓળખવામાં આવે। આ જે વૃદ્ધિ છે એ વૃદ્ધિ શું છે તો કે વૃદ્ધિ જે છે એને આપણે ગ્રો અથવા તો ગ્રોથ જે છે એ ગ્રોથ તરીકે ઓળખીએ છીએ, બરાબર। હવે આ વૃદ્ધિ કઈ રીતે હોવી જોઈએ તો વૃદ્ધિ જે છે ને એ વૃદ્ધિ કાં તો સાઈઝમાં હોય, સાઈઝમાં એટલે કે કદમાં હોય, કાં તો માસ જે છે ને એ માસમાં હોય એટલે કે જથ્થામાં, બરાબર। સો વૃદ્ધિ જે છે એ વૃદ્ધિ ક્યાં હોવી જોઈએ તો વૃદ્ધિ જે છે એ કદ જે છે એ કદમાં વૃદ્ધિ હોય, અથવા તો સંખ્યામાં વૃદ્ધિ હોય, અથવા સંખ્યા અથવા જથ્થો, બરાબર। આની અંદર શું હોવી જોઈએ તો કે આની અંદર વૃદ્ધિ જે છે ને વૃદ્ધિ હોવી જોઈએ। તો આ વૃદ્ધિ જે છે ને એને આપણે પર્ટિક્યુલરલી જે છે ને એ વૃદ્ધિ તરીકે એટલે કે જીવંત જે છે ને જીવંતની લાક્ષણિકતા તરીકે કન્સિડર કરી શકીએ, એટલે કે કાં તો એનું કદ વધવું જોઈએ, કાં તો એની સંખ્યામાં વધારો થવો જોઈએ, અને કાં તો એનો જે જથ્થો છે ને એ જથ્થો મીન્સ માસ જે છે એ માસની અંદર વધારો થતો હોવો જોઈએ, તો આપણે એને લિવિંગ જે છે એ લિવિંગ તરીકે કન્સિડર કરીએ, નહીંતર આપણે એને લિવિંગ તરીકે કન્સિડર કરતા નથી, બરાબર। હવે અહીંયા અમુક અપવાદરૂપ ઉદાહરણ છે ને એમાં અપવાદરૂપ ઉદાહરણ આપણે જોઈએ તો અહીંયા જે છે ને એ આપણે એક ઉદાહરણ જોઈએ તો પર્વત, માઉન્ટેન। પર્વતની વાત આવે તો તમે સામાન્ય રીતે તરત જ કહી દો કે ભાઈ કેવો છે, સજીવ છે તો કે ના, નિર્જીવ છે। પર્વત વિશે વાત આવે તો તમે શું કહો કે પર્વત જે છે ને પર્વત નિર્જીવ છે, બરાબર। આ જ પર્વત જે છે એ પર્વતની સાથે સાથે અમુક બીજી વસ્તુઓ જે છે અમુક બીજી વસ્તુ પણ છે, જેમ કે રેતીના ઢગલાઓ છે, શિલાખંડો છે, આ બધું શું છે તો કે આ બધા જે છે ને એ પર્વતો છે, રેતીના ઢગલાઓ છે, શિલાખંડો છે, એ બધા શું છે તો કે એ બધા જે છે ને એ બધા જ પર્ટિક્યુલરલી જે છે ને એ કદમાં વધારો કરે છે। તમે જુઓ તો ધારો કે જે છે આ પર્વત જે છે એ પર્વત છે, બરાબર। તો અહીંયા હવા આવે કે જે કોઈ વસ્તુઓ ચાલે અથવા તો શું થાય કે અહીંયા અમુક વસ્તુઓ જે છે ને એના તળિયાના ભાગમાં ભેગી એટલે કે આનો જે કદ છે ને કદમાં વધારો જે છે ને વધારો જોવા મળે, તો શું એ સજીવ છે? ના, એ જે છે સજીવ નથી। શિલાખંડો જે છે શિલાખંડોની વાત કરીએ તો ઘણી વખત ટેમ્પરેચર જે છે ટેમ્પરેચર વાતાવરણ જે છે ને એ વાતાવરણની અંદર ફેરફારો થાય તો વાતાવરણમાં થતા ફેરફારોના કારણે ઘણી વખત વસ્તુ જોવા મળે કે શિલાખંડોના કદમાં એના જે માસ છે એના જથ્થામાં વધારો થાય, તો શું એ સજીવ છે? ના, એ સજીવ નથી। તો આ બધી જે વસ્તુઓ છે એટલે કે પર્વત છે કે રેતીના ઢગલાઓ છે અથવા તો શિલાખંડો છે એમાં વૃદ્ધિ તો જોવા મળે છે,
એમાં વૃદ્ધિ જે છે વૃદ્ધિ તો જોવા મળે છે, પણ આ જે વૃદ્ધિ છે ને આ વૃદ્ધિ શું છે તો કે આ વૃદ્ધિ છે ને એ બાહ્ય વૃદ્ધિ છે. આ ક્યાં થાય છે? બહાર જે છે બહારથી થાય છે. મેં તમને એક બીજું ઉદાહરણ જે છે ઉદાહરણ આપ્યું હતું કે જ્યારે તમે શું કહેવાય કે કચરાનો ઢગલો જે છે ઢગલો બહાર કરો છો, બરાબર, કોઈ એક જગ્યાએ તમે વાળી અને કચરો બહાર મૂક્યો છે તો એના કદમાં વધારો થઈ રાખે, બરાબર. તો એ કચરો જે છે તમે બહારથી ભેગો જે છે ભેગો કરો છો એટલે એના કદ જે છે ને કદમાં વધારો તમે કરો છો, બરાબર. તો એ સજીવ છે? ના, એ સજીવ નથી. એ શું છે? નિર્જીવ જે છે નિર્જીવ જ છે, બરાબર. તો અહીંયા વૃદ્ધિ જે છે એ વૃદ્ધિને તમે સંપૂર્ણ લક્ષણ કહી શકશો કે અપૂર્ણ લક્ષણ કહી શકશો? તો અહીંયા મારે એક બીજી વસ્તુ ક્લિયર કરવી છે. શું? તો કે વૃદ્ધિ છે ને એ વૃદ્ધિ શું છે તો કે જીવંત હોવાનું, વૃદ્ધિ શું છે તો કે વૃદ્ધિ જે છે એ જીવંત હોવાનું સંપૂર્ણ અથવા તો ચોક્કસ લક્ષણ છે. સંપૂર્ણ અથવા તો ચોક્કસ જે છે એ લક્ષણ છે. તો આનો મતલબ કે આ તો વૃદ્ધિ થઈ તો જીવંત થયું? તો ના, એવું નથી. તો અહીંયા આ વસ્તુ જે છે આ વસ્તુને કોન્ટ્રાડિક્ટરી કરવા માટે થઈ અને શું કહેવાનું છે કે આ જે વૃદ્ધિ છે ને આ ક્યારે તો કે વૃદ્ધિ જે છે ને એ આંતરિક હોવી જોઈએ. ક્યારે? તો કે અહીંયા કન્ડિશન એપ્લાય છે. શું? તો કે વૃદ્ધિ આંતરિક રીતે હોવી જોઈએ. તમારા કદમાં જે વધારો થાય છે, બરાબર, તો એ તમારા કદમાં આપણે મનુષ્યની વાત કરીએ, તમે નાનકડા હતા તો નાનાથી જે મોટા થયા, તો એ નાનાથી લઈ અને તમે જ્યારે મોટા થયા તો એ પર્ટિક્યુલર વસ્તુ છે એટલે કે એ જે વસ્તુ છે એમાં તમને અંદરથી જે છે એ સેલ્સ મળ્યા કે રોજ સવારે તમે ઉઠો એટલે તમારા મમ્મી પપ્પા તમને આપીને તમારા શરીરમાં બહાર સેલ્સ ચોંટાડી દે કે લે બેટા આ તારા આજના સેલ્સ છે, તારે ગ્રોથ કરવાનો છે તો એના માટે જોશે. એવું નથી. તમારી જે ડેવલપમેન્ટ છે, કોઈ પણ પ્રાણી છે, કોઈ પણ વનસ્પતિ છે, એમાં જે વૃદ્ધિ થાય છે એટલે કે એના જે કોષોમાં વધારો થાય છે. આપણને ખબર છે કે આપણા જે સેલ્સ છે એ નંબર ઓફ સેલ્સમાં શું થાય છે તો નંબર ઓફ સેલ્સમાં વધારો થાય છે. એ નંબર ઓફ જે સેલ્સ છે એ નંબર ઓફ સેલ્સમાં જે વધારો થાય છે એ કેવો છે? ઇન્ટરનલ છે, બરાબર. એટલે કે આંતરિક વૃદ્ધિ જે છે એ આંતરિક વૃદ્ધિ આપણને જોવા મળે છે. અને જ્યારે આપણે એવું કહીએ કે વૃદ્ધિ આંતરિક રીતે છે, બરાબર, આ બધા અપવાદ છે. પર્વત છે, રેતી છે, રેતીના ઢગલા છે, શિલાખંડો છે, એમાં વૃદ્ધિ થાય છે પણ એ આંતરિક વૃદ્ધિ નથી. આ જે છે આંતરિક વૃદ્ધિ નથી. તો આના માટે ગ્રોથ જે છે ને એનું સંપૂર્ણ અથવા તો ચોક્કસ લક્ષણ તરીકે દર્શાવી શકાય નહીં. કારણ કે વૃદ્ધિ તો આને પણ કહેવાય, પણ સજીવની જ્યારે વાત કરો ને ત્યારે જીવંત હોવા માટે આ વૃદ્ધિ જે છે ને એ વૃદ્ધિ, ગ્રોથ છે એ ગ્રોથ ચોક્કસ પ્રકારનું લક્ષણ નથી. એટલે વૃદ્ધિ ઉપરથી આપણે એવું નથી કહી શકતા કે આ જીવંત છે કે મૃત્યુ છે, બરાબર. નો ડાઉટ અહીંયા શું હોવું જોઈએ તો વૃદ્ધિ જે છે વૃદ્ધિ કેવી હોવી જોઈએ તો કે ભાઈ વૃદ્ધિ જે છે ને એ આંતરિક હોવી જોઈએ. એટલે કે ઇન્ટરનલ જે છે એ ઇન્ટરનલી વૃદ્ધિ જે છે હોવી જોઈએ. તો જ આ વસ્તુ જે છે એ શક્ય છે, નહીતર આ વસ્તુ જે છે એ શક્ય નથી, બરાબર. આંતરિક વૃદ્ધિ જે છે આંતરિક વૃદ્ધિ હોવી જોઈએ તો જ એ જીવનનું લક્ષણ છે. બાકી વૃદ્ધિ તો ઘણી બધી રીતે જોવા મળે છે, બરાબર. બીજું નેક્સ્ટ વાત કરીએ ચોક્કસ જે છે ચોક્કસ પ્રતિક્રિયા. બીજું કેરેક્ટરિસ્ટિક ચોક્કસ પ્રકારની પ્રતિક્રિયા એટલે કે રિસ્પોન્ડ જે છે એ રિસ્પોન્ડ ટુ સ્ટિમ્યુલાઈ. શું છે? રિસ્પોન્ડ જે છે એ રિસ્પોન્ડ ટુ સ્ટિમ્યુલાઈ છે, બરાબર. આ જે રિસ્પોન્ડ ટુ સ્ટિમ્યુલાઈ છે એ ચોક્કસ જે પ્રતિક્રિયા છે એ શું છે તો કે પોતાના સરાઉન્ડિંગ એટલે કે આસપાસ થતી ઘટનાઓ પ્રત્યેની સમાનતા છે. આ શું છે? આસપાસ
ઘટનાઓની સભાનતા છે. આ શું છે? તો કે આસપાસ બનતી જે ઘટનાઓ છે એ ઘટનાઓની સભાનતા જે છે એ સભાનતા છે. આ શું છે? તો કે પોતાની ફરતે, પોતાની આસપાસ, પોતાના સરાઉન્ડિંગમાં જે ફેરફાર થાય છે એ ફેરફારમાં એટલે કે પોતાની આસપાસ બનતી જે ઘટના છે એ ઘટનાઓ અંગે જો પ્રતિક્રિયા આપે તો એ સજીવ છે. બરાબર. અને આ જે છે ને એ શું છે? તો રિસ્પોન્ડ ટુ સ્ટિમ્યુલાઈ છે ને એ રિસ્પોન્ડ ટુ સ્ટિમ્યુલાઈ શું છે? તો એ ડિફાઇનિંગ પ્રોપર્ટી છે. એટલે કે જો કોઈ સજીવ હશે ને તો સજીવ જ, જો કોઈ સજીવ હશે તો એ સજીવ જ આ ચોક્કસ પ્રતિક્રિયા જે છે ને પ્રતિક્રિયા આપી શકશે. બરાબર. બીજા કોઈ આપશે નહીં. બરાબર. અહીંયા ઉદાહરણ જે છે ને ઉદાહરણ તરીકે આપણે ચર્ચા કરીએ તો ઉદાહરણ, બરાબર, શું કરે છે? તો કે પુસ્તક જે છે એ પુસ્તક વાંચતી વખતે આજુબાજુમાં બનતી ઘટના છે. હવે અહીંયા એક સિમ્પલ જે છે સિમ્પલ વસ્તુ અથવા તો સિમ્પલ ઉદાહરણ તમને આપું તો પુસ્તક જ્યારે તમે કોઈ પણ તમે પોતે જે છે તમે પોતે કોઈ પણ જગ્યાએ પુસ્તક જે છે પુસ્તક વાંચતા હોય અને અચાનક જ જે છે ને એ આપણું ધ્યાન જે છે ને ધ્યાન બધે આપણી આજુબાજુમાંથી કોણ નીકળે છે, શું થાય છે, કઈ રીતે આ વસ્તુ થાય છે, એ બધી જ વસ્તુઓ જે છે ને બધી વસ્તુઓ આપણે ધ્યાન જે છે ને ધ્યાને લઈએ છીએ. આપણે શું કરીએ છીએ? એ બધી જ વસ્તુઓ જે છે બધી જ વસ્તુઓને આપણે ધ્યાને લઈએ છીએ. બરાબર. હવે આ વસ્તુ જ્યારે થાય છે એટલે કે જ્યારે આપણે પુસ્તક વાંચતી વખતે જે છે આજુબાજુની ઘટનાની વાત કરીએ ને તો ધારો કે આપણે જે છે ને પુસ્તક વાંચીએ છીએ અને બાજુમાં બોમ્બ બળું દઈએ. બરાબર. તો આપણે ફટાક દઈને જે છે ત્યાંથી ભાગી જઈશું. ચોપડી ભાગી જશે ત્યાંથી? ના, ત્યાંથી ચોપડી ભાગી જતી નથી. એટલે કે પ્રતિક્રિયા જે છે પ્રતિક્રિયા કોણ આપે છે? તો પ્રતિક્રિયા જે છે એ સામાન્ય રીતે જે લિવિંગ વસ્તુ છે ને એ લિવિંગ વસ્તુ જ આપે. બરાબર. એટલે અહીંયા શું છે? તો કે સભાનતાની વાત છે. બરાબર. તો અહીંયા શું છે? તો કે ભાઈ સભાનતા. બરાબર. કોન્શિયસનેસ કહેવાય ને એ કોન્શિયસનેસ. બરાબર. એટલે કે જે સભાનતા કહેવાય એ સભાનતા અથવા શું કહેવાય? તો કે સભાનતા અથવા તો આસપાસ બનતી જે ઘટનાઓ છે ને એના પ્રત્યે પ્રતિચાર આપવો, એને રિસ્પોન્સ જે છે ને રિસ્પોન્સ આપવો એ કોણ કરી શકે? તો એ ફક્ત લિવિંગ ઓર્ગેનિઝમ જે છે ને એ જ કરી શકે. લિવિંગ ઓર્ગેનિઝમ સિવાય બીજા કોઈ આ વસ્તુ જે છે કરી શકતા નથી. બરાબર. પણ અહીંયા એક અપવાદરૂપ ઘટના પણ છે. અહીંયા પણ આપણી પાસે એક અપવાદરૂપ ઘટના છે. બરાબર. એનું ઉદાહરણ લખીએ આપણે. તો કોમામાં રહેલો માણસ, આની પણ આપણે ચર્ચા જે છે ચર્ચા કરી ચૂક્યા છીએ. ઝૂમ લેક્ચરમાં આપણે આના વિશે પણ ચર્ચા કરી છે. શું છે? તો જ્યારે કોઈ માણસ કોમામાં જતો રહ્યો છે. બરાબર. કોમામાં જતો રહ્યો છે એટલે આપણને ખબર છે કે એ કોન્શિયસ નથી. બરાબર. એટલે કે એ કોઈ પણ પ્રકાર જે છે કોઈ પણ પ્રકારનો આપણને પ્રતિચાર આપવાનો નથી. તમે એને ટીવી દેખાડો તો એને ટીવી જોવાનો એ નથી. તમે એને કોઈ પણ વસ્તુ કરો, તમે એને હસાવવાનો પ્રયત્ન કરો, તમે એને બોલાવવાનો પ્રયત્ન કરો, પણ એ શું છે? એ પોતાની જાત જે છે પોતાની જાતમાંથી કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ આપતું નથી. તો જ્યારે એ કોમામાં રહેલો માણસ છે એ કોઈ પ્રકારનો રિસ્પોન્સ નથી આપતો તો આપણે એને નિર્જીવ ગણીશું? ના. કોમામાં રહેલો માણસ છે એ સભાનતા ન દર્શાવતો હોવા છતાં શું છે? જીવંત છે. આપણે એને નિર્જીવ તરીકે સાબિત કરી શકતા નથી. એને આપણે નિર્જીવ કહી શકીએ નહીં. તો આ શું છે? અપવાદ છે. ભલે એ રિસ્પોન્સ આપતું નથી. એ જે સજીવ છે એ સજીવ આપણને ચોક્કસ પ્રકારે કોઈ પણ પ્રકારનો
રિસ્પોન્સ જે છે રિસ્પોન્સ આપતું નથી, પણ તેમ છતાં એ શું છે તો કે તેમ છતાં એ સજીવ છે. તેમ છતાં એ શું છે? સજીવ જે છે ને સજીવ છે. બરાબર. કારણ કે જે નિર્જીવ વસ્તુઓ છે, બરાબર, એ નિર્જીવ વસ્તુઓ શું હોય છે તો કે જે નિર્જીવ હોય એ આસપાસના વાતાવરણ પ્રત્યે સભાન હોતા નથી. શું છે તો કે જે નિર્જીવ હોય એ નિર્જીવ શું છે તો કે જે નિર્જીવ હોય ને એ નિર્જીવ પોતાની જે આસપાસનું સરાઉન્ડિંગ છે ને એ આસપાસના સરાઉન્ડિંગ પ્રત્યે, એટલે કે પોતાની ફરતે જે છે પોતાની ફરતે જે વસ્તુઓ હાજર છે ને એના પ્રત્યે સભાન હોતા નથી. બરાબર. એટલે એ પોતાના આસપાસનું જે વાતાવરણ છે ને એ આસપાસના વાતાવરણ પ્રત્યે કોઈ પણ રિસ્પોન્સ આપતા નથી. જેમ કે ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ ને તો બહાર જે છે ખૂબ જ ગરમી હોય, તમને જે છે બહાર તડકામાં ઊભા રાખીએ તો તમે લાંબો સમય નહીં ઊભા. બહાર ખૂબ જ ઠંડી હોય તો તમે લાંબો સમય ઊભા નહીં. વરસાદ હશે તો તમે ત્યાં લાંબો સમય ઊભા નહીં. પણ ધારો કે કોઈ લોખંડનો ટુકડો પડ્યો છે કે લાકડાનો કોઈ ટુકડો પડ્યો છે કે ધારો કે તમારી કોઈ બેન્ચીસ પડી છે કે કોઈ પાણીની બોટલ પડી છે તો એ જે વસ્તુઓ છે એ વસ્તુઓ શું કરશે? એ વસ્તુઓ જે છે એ ચોક્કસ પ્રતિક્રિયા જે છે પ્રતિક્રિયા આપશે તો નહીં આપે. ચોક્કસ પ્રતિક્રિયા આપશે નહીં. બેન્ચ છે અથવા તો કોઈ લોખંડનો ટુકડો છે અથવા તો કોઈ વસ્તુ પડી છે બાજુમાં, આજુબાજુમાં બોમ્બ ફૂટે તો એ ભાગી જાય ના. સો સભાનતા અને આસપાસની ઘટના પ્રત્યે પ્રતિક્રિયા ફક્ત કોણ આપે? જીવંત વસ્તુ જ આપે. બરાબર. એટલે શું છે કે સભાનતા અથવા આસપાસ પ્રત્યે પ્રતિચાર ફક્ત જીવંત સજીવ જ દર્શાવે. આ કોણ દર્શાવે? તો કે ફક્ત જે જીવંત સજીવ છે ને એ જ દર્શાવે. અને આ જીવંત સજીવ જ દર્શાવે એટલા માટે શું છે તો એટલા માટે આ જે ચોક્કસ પ્રતિક્રિયા છે એ જીવંત માટેનું ચોક્કસ લક્ષણ છે. માટે આ જીવંતનું ચોક્કસ લક્ષણ છે. આ શું છે તો કે આ એની ડિફાઇનિંગ કેરેક્ટરિસ્ટિક જે છે એ ડિફાઇનિંગ કેરેક્ટરિસ્ટિક છે. એટલે કે આ જે છે શું છે તો કે આ ચોક્કસ રીતે આપણે સાબિત કરી શકીએ છીએ કે આ વસ્તુ જે છે એ આ પ્રમાણે જે છે. બરાબર. સો આ બીજું કેરેક્ટરિસ્ટિક જે છે બીજું કેરેક્ટરિસ્ટિક આપણે જોઈએ. નેક્સ્ટ કેરેક્ટરિસ્ટિક જોઈએ. થર્ડ નંબરનું કેરેક્ટરિસ્ટિક, ત્રીજું કેરેક્ટરિસ્ટિક છે. ત્રીજી લાક્ષણિકતા શું? પ્રજનન. ત્રીજી લાક્ષણિકતા છે એ શું છે તો કે ધેટ ઇઝ પ્રજનન જે છે પ્રજનન. એટલે કે ભાઈ રિપ્રોડક્શન. શું છે? રિપ્રોડક્શન જે છે એ રિપ્રોડક્શન છે. શું છે રિપ્રોડક્શન? તો કે ભાઈ જે સજીવ હોય ને એ સજીવ જ રિપ્રોડક્શન દર્શાવે. સજીવ જે છે એ સજીવ જ પ્રજનન દર્શાવે. તો શું પ્રજનન છે એ પ્રજનન સજીવ માટેનું ચોક્કસ લક્ષણ છે કે ભાઈ પ્રજનન ન દર્શાવે તો આપણે એને સજીવ ન કહીએ એવું છે? સામાન્ય રીતે આપણને ખબર છે ઘણા બધા પ્રકારના સજીવો છે, એમાં ઘણા બધા પ્રકારે પ્રજનન થાય છે. પ્રજનન જે છે ને પ્રજનન ધોરણ 12 સાયન્સમાં સૌથી પહેલું ચેપ્ટર પ્રજનન વિશે છે. એમાં આપણે અલગ અલગ પ્રકારના પ્રજનનો વિશે પણ ચર્ચા કરીશું. જેમ કે અલિંગી પ્રજનન છે, લિંગી પ્રજનન છે. લિંગી પ્રજનનની અંદર પાછા અલગ અલગ પ્રકારના પ્રજનનો છે. એ બધી ચર્ચાઓ જે છે ને બધી ચર્ચાઓ આપણે કરીશું. બરાબર. ત્યારે જે સમય જેના વિશે એના વિશે આપણે ચર્ચા કરીશું ત્યારે. તો અહીંયા જે
રિપ્રોડક્શન છે એ રિપ્રોડક્શન તો આપણે શું કીધું કે સજીવ જે છે સજીવો પ્રજનન દર્શાવે. તમે લોઅર સ્ટાન્ડર્ડ્સમાં નીચલા ધોરણોમાં ભણ્યા પણ હશો કે ભાઈ અમીબા છે તો એ અમીબા જેવા જે સજીવો છે એ અમીબા જેવા સજીવોમાં પણ પ્રજનન થાય છે. બરાબર. એ અમીબા જેવા સજીવો સિવાય પણ ઘણી બધી જે છે ઘણા બધા પર્ટિક્યુલર ચોક્કસ જે છે એ દ્વિભાજન છે અથવા તો કલિકા સર્જન છે, બહુભાજન છે, લિંગી પ્રજનન છે, આવા ઘણા બધા પ્રકારે વનસ્પતિઓ અને પ્રાણીઓમાં પ્રજનન થાય છે. તો એ કોણ દર્શાવે છે? તો એ જીવંત સજીવો જ દર્શાવે છે. બરાબર. ઘણા બધા ઉદાહરણો તમને અહીંયા ટેક્સ્ટબુક જે છે એ ટેક્સ્ટબુકમાં પણ આપ્યા છે. જેમ કે ફૂગ, ફંજાઈ જે છે એ ફંજાઈ, તો એમાં અલિંગી પ્રજનન થાય છે. કોના દ્વારા? તો કે ભાઈ અલિંગી બીજાણુઓ દ્વારા. આમાં અલિંગી જે છે અલિંગી બીજાણુઓ જે છે અલિંગી બીજાણુઓ દ્વારા પ્રજનન થાય છે. બરાબર. સો ફૂગ જે છે ફૂગ જેવી વનસ્પતિ છે અમીબામાં દ્વિભાજન દ્વારા થાય છે. ઘણા બધામાં કલિકા સર્જન જે છે કલિકા સર્જન દ્વારા થાય છે. જેમ કે હાઇડ્રા જે છે હાઇડ્રા કેવું હોય તો એમાં તો કે ભાઈ એમાં કલિકા સર્જન દ્વારા પ્રજનન થાય છે. બરાબર. આવી ઘણી અલગ અલગ વસ્તુઓ, ઘણા બધા અલગ અલગ પ્રકારના સજીવો છે. પ્લેનેરિયાની વાત કરીએ તો પ્લેનેરિયામાં પુનઃ સર્જન દ્વારા થાય છે. બરાબર. તો અહીંયા શું મતલબ છે કે ભાઈ અલગ અલગ પ્રકારના જે સજીવો છે એ અલગ અલગ પ્રકારના સજીવોમાં અલગ અલગ પ્રકારે પ્રજનન જોવા મળે છે. તો આ બધાને આપણે પ્રજનન જે છે પ્રજનન દર્શાવે છે એટલે આપણે એને સજીવ. બરાબર. તો હવે અહીંયા મારે એક ચર્ચા જે છે ચર્ચા કરવી છે કે ધારો કે આપણે છે ને ખચ્ચર વિશે ચર્ચા. બરાબર. અહીંયા જે ઉદાહરણ છે ને ઉદાહરણ ખચ્ચર. આ ખચ્ચર જે છે એ હાઇબ્રિડ છે. ખચ્ચર શું છે? હાઇબ્રિડ છે. એટલે કે ઘોડો જે છે એ ઘોડા અને ગધેડાનું સંકલન છે. ઘોડા અને ગધેડાની સંકર જાત જે છે એ સંકર જાત છે. હવે આ જે ખચ્ચર છે આ કેવું છે? તો કે આ જે છે એ વંધ્ય છે. વંધ્ય છે એટલે કે પ્રજનન જે છે પ્રજનન કરી શકતું નથી. આ શું છે? વંધ્ય છે. વંધ્ય છે એટલે કે પ્રજનન કરી શકતું નથી. હવે પ્રજનન કરી શકતું નથી તો શું આપણે એને જીવંત ન ગણવું? આ જે છે પ્રજનન કરી શકતું નથી તો આપણે એને જીવંત ન ગણવું? જીવંત જ છે. ઓબ્વિયસલી આપણને ખબર છે. માટે આપણે એને નિર્જીવ કન્સિડર કરી શકીએ? ના. અમુક મનુષ્યો પણ વંધ્ય હોય છે. અમુક મનુષ્ય પણ વંધ્ય હોય છે. હવે આ મનુષ્યના વંધ્ય હોવા માટે ઘણી બધી કેરેક્ટરિસ્ટિક છે. કોઈ જનનિક બીમારી હોય તો પણ એ વંધ્ય હોય, અથવા તો કોઈ ખામી સર્જાઈ હોય, શુક્રકોષ ઉત્પન્ન ન થતા હોય નરની અંદર, માદાની અંદર અંડકોષ ઉત્પન્ન ન થતો હોય, ફેલોપિયન ટ્યુબ એટલે કે અંડવાહિની બ્લોકેજ હોય. આવા ઘણા બધા રીઝન્સ છે કે જેને કારણે નર અથવા તો માદા જે છે એ ફલન ન કરી શકતા હોય. પરંતુ એ લોકો શું છે? એ લોકો નિર્જીવ છે. જો એ ફલન ન કરી શકે એવા દંપતીઓ ઘણા બધા છે કે જે મા બાપ નથી બની શકતા, તો શું એ લોકો નિર્જીવ છે? આપણે એને નિર્જીવ તરીકે કન્સિડર કરીશું? ના. એ લોકો સજીવ છે ઓબ્વિયસલી. તો પ્રજનન જે છે ને પ્રજનન રિપ્રોડક્શન જે છે રિપ્રોડક્શનની કેરેક્ટરિસ્ટિક તો છે કે એની મદદથી આપણે એ વસ્તુ સાબિત કરીએ છીએ. પણ આપણે જેમ વૃદ્ધિ માટે કીધું ને એ જ પ્રમાણે આ જે છે ને એ પ્રજનન છે. એ પ્રજનન શું છે? તો કે પ્રજનન જીવંત સજીવ માટેનું ચોક્કસ લક્ષણ નથી. શું છે? પ્રજનન એ જીવંત માટેનું ચોક્કસ લક્ષણ નથી. આ જે છે એ ચોક્કસ જે છે એ ચોક્કસ લક્ષણ નથી. બરાબર. સો ઓબ્વિયસલી નથી. નેક્સ્ટ કેરેક્ટરિસ્ટિક જોઈએ. ચોથી કેરેક્ટરિસ્ટિક શું છે? મેટાબોલિઝમ એટલે કે ચયાપચય. નેક્સ્ટ કેરેક્ટરિસ્ટિક ચયાપચય એટલે કે મેટાબોલિઝમ જે છે એ મેટાબોલિઝમ છે. શું છે? ચયાપચય જે છે ચયાપચય છે એટલે કે મેટાબોલિઝમ જે છે ને મેટાબોલિઝમની પ્રક્રિયા છે. બરાબર. હવે મેટાબોલિઝમની પ્રક્રિયા એટલે કે ચયાપચયની પ્રક્રિયા શું છે? તો કે આપણે કોષ જોઈએ ને તો કોષની અંદર થતી જે ઘટનાઓ છે. બરાબર. તમે જો કોઈ ભણ્યા હોય તો ઘણી બધી પ્રક્રિયાઓ જે છે ને ઘણી બધી પ્રક્રિયાઓ જે છે ને એ સેલ ઓર્ગેનિઝમ અથવા તો સજીવની અંદર થતી. બરાબર. સો આ શું છે? ચયાપચય એટલે તો
સજીવ જે છે એ સજીવ અથવા કોષમાં થતી ઘટનાઓ છે. શું છે? સજીવ અથવા તો કોષમાં થતી જે ઘટનાઓ છે એને આપણે ચયાપચય કહીએ છીએ. બરાબર. અને આ જે ચયાપચય છે એ શું છે? તો કે જે ચયાપચય છે ને એ ચયાપચય જીવન માટેનું ચોક્કસ લક્ષણ છે. એ શું છે? એની ડિફાઇનિંગ પ્રોપર્ટી જે છે એ ડિફાઇનિંગ પ્રોપર્ટી છે. એટલે કે આ જે છે એનું ચોક્કસ જે છે એ ચોક્કસ લક્ષણ છે. બરાબર. સો આ જે છે એ ચોક્કસ જે છે એ ચોક્કસ લક્ષણ છે. આના સિવાય કોષીય ગોઠવણી એટલે કે સેલ્યુલર ઓર્ગેનાઇઝેશન છે ને એ સેલ્યુલર ઓર્ગેનાઇઝેશન એટલે કે એને એવું કહેવાય કે ચોક્કસ જે છે ને ચોક્કસ કોષો ચોક્કસ પ્રકારનું કાર્ય કરે છે. એ પણ શું છે? તો કે સેલ્યુલર ઓર્ગેનાઇઝેશન છે. એ પણ શું છે? તો કે એ પણ ડિફાઇનિંગ પ્રોપર્ટી છે. કોની ડિફાઇનિંગ પ્રોપર્ટી છે? તો એ પણ જીવંત જે છે એ જીવંત હોવા માટેની પર્ટિક્યુલર જે છે એ પર્ટિક્યુલર કેરેક્ટરિસ્ટિક છે. બરાબર. સો તમારી ટેક્સ્ટબુક જે છે ટેક્સ્ટબુકમાં 2-3 પાના જે છે અગાઉના ચેપ્ટરના 2-3 પાના છે ને એને વાંચવાનો પ્રયત્ન કરજો, એને સમજવાનો પ્રયત્ન કરજો. આ જ બધી માહિતી જે છે ને ત્યાં તમને લખીને આપી છે. બરાબર. હવે આજનો ટોપિક આપણે અહીંયા સુધી જ રાખીશું. નેક્સ્ટ આપણે શું જોઈશું? તો નેક્સ્ટ જે છે ને એ આપણે હવે ક્લાસિફિકેશન વિશે ચર્ચા કરીશું. નેક્સ્ટ જે છે ને એ શેના વિશે ચર્ચા છે? તો વર્ગીકરણ વિશે ચર્ચા કરવી છે. બરાબર. તો હવે આ વર્ગીકરણ વિશે આપણે શું ચર્ચા કરવી છે? તો તમે ટેક્સ્ટબુક જે છે ટેક્સ્ટબુક વાંચશો ને તો ટેક્સ્ટબુકમાં માહિતી જે છે માહિતી તમને આપી છે. શું છે કે ભાઈ દુનિયામાં છે ને 1.7 થી 1.8 મિલિયન જેટલા સજીવો છે. હવે આ સજીવોના નામ શું, એ લોકોને કઈ રીતે ક્યાં મૂકવા, આ બધી વસ્તુઓ છે ને એના માટે થઈને વર્ગીકરણ છે ને ખૂબ જ મહત્વનું છે. શું છે? તો કે વર્ગીકરણ છે ને વર્ગીકરણ અતિશય ખૂબ અને ખૂબ જ મહત્વનું છે. બરાબર. જો વર્ગીકરણ ન કરવામાં આવે ને તો આટલા બધા જે સજીવો છે ને એને ક્યાં કોને કઈ રીતે મૂકવાને એ આપણે ખબર પડી શકે નહીં. બરાબર. એટલે કે અમુક વસ્તુઓ છે જેમ કે સૌથી પહેલા આપણે નામકરણ વિશે ચર્ચા કરીશું. નામકરણ કર્યા પછી આપણે વર્ગીકરણ વિશે ચર્ચા કરીશું. એમાં આપણે ટેક્સોનોમી વિશે ચર્ચા કરીશું. સિસ્ટમેટિક્સ વિશે જે છે ટેક્સોનોમી એટલે નામકરણ એટલે નોમેનક્લેચર, વર્ગીકરણ એટલે ટેક્સોનોમી, પદ્ધતિસરના વિજ્ઞાન એટલે કે સિસ્ટમેટિક્સ અને વર્ગીકરણની કક્ષાઓ એટલે ટેક્સોન્સ જે છે ટેક્સોન્સ અથવા તો કેટેગરીઝ છે એના વિશે આપણે ચર્ચા કરીશું. બરાબર. અને આ બધી જ વસ્તુઓ જે છે ને એ ખૂબ જ મહત્વની છે. ભલે બેઝિક છે પણ ખૂબ જ મહત્વના ક્વેશ્ચન્સ અહીંયાથી પૂછાય છે. ઓકે. તો આટલી સુધી જે છે આપણે આજનો સેશન રાખીએ છીએ. નેક્સ્ટ સેશનમાં આપણે આના કરતાં આગળની ચર્ચા કરીશું. ઓકે. સ્ટીલ ધેટ ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ વેરી મચ.